વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા વિધાનસભાના દંડકના વિસ્તારમાં દબાણો જોવા મળ્યા છે। બાળુ શુક્લના વિધાનસભા વિસ્તારમાં દબાણો જોવા મળ્યા છે। રાજા રાણી અને અજબ રામનાથ વાસ તળાવમાં દબાણો જોવા મળ્યા છે। લોકોએ તળાવમાં ગેરકાયદેસર બ્રિજ અને મકાનો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। રાવપુરા વિધાનસભાના ધારાસભ્યો સ્થાનિક કાઉન્સિલરો તમામ લોકો રજૂઆત માટે આવેલા હતા। તળાવો પર થયેલા દબાણને લઈને વિષય હતો। કેટલા દબાણો છે, કેવી રીતે આપણે કાર્યવાહી કરીશું? માનનીય મુખ્ય દંડક શ્રી અને રાવપુરાના ધારાસભ્ય શ્રી એમની સાથે જે આજે ચર્ચા થઈ અને એમને જે રજૂઆત કરી એમાં વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કેટલાક તળાવો જેવા કે રાજા રાણી તળાવ, અજબ તળાવ, પદમ તળાવ, દંતેશ્વરનું તળાવ, રામનાથ તળાવ, એ બધા તળાવનું મહાનગરપાલિકા દ્વારા એક સંભવિત આયોજન એનું ઊંડા કરવાને બ્યુટિફિકેશન માટેની એક યોજના અને કોન્સેપ્ચ્યુલાઇઝેશન ચાલી રહ્યું છે।